હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય જલારામ, જય સાઈરામ. આજનો વ્લોગ થોડો સ્પેશિયલ છે કેમ કે બર્થડે છે એટલે. એન્ડ અત્યારે હું મારો વ્લોગ એડિટ કરતો હતો એન્ડ ઘણા બધાની વિશિસ ઓલરેડી આવી ગઈ છે ઇન્સ્ટાગ્રામ પર ને એ બધા પર. તો થેન્ક યુ બધાને ફર્સ્ટ ઓફ ઓલ. એન્ડ અત્યારે હવે અમે લોકો વિચાર કરતા છે કાં તો મંદિરે જઈએ, કદાચ જઈએ, પછી સાંજનો પ્લાન જરાક જુદો છે. તો પછી મળીએ. હવે તમને અત્યારે મારે વ્લોગ એડિટ કરવાનો છે તો પહેલાં વ્લોગ એડિટ કરી દઉં. બાય. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય જલારામ, જય સાઈરામ. આજની તો સવારે ઓપન કરી દીધું હતું હેતે. મારું બાકી રહી ગયું હતું કારણ કે આજે બહુ લેટ થઈ ગયું હતું. મેં ઉઠી જ એટલી લેટ ને પછી કામમાં જ લાગી ગઈ સીધી. કે હમણાં તો હજુ મેં નાહીને આવી. આજે હમણાં કેટલા વાગ્યા? 12:30 તો મેં નાહીને આવી. એક તો ગરમી એટલી વધી ગઈ છે. હવે આજે હેતની બર્થડે છે તો બધા વિશ કરી દેજો. ને બીજું કે હવે અમારું પ્લાનિંગ તો હવે સાંજે હોટલમાં જવાનો છે. હવે ભાઈ સાથે વાત થઈ ગઈ છે અને સાંજનો પ્લાનિંગ છે બહાર જવાનો. અત્યારે આજે જવાના હતા મંદિરે પણ એટલું લેટ થઈ ગયું કેમ કે રાત્રે એટલા ફોન આવ્યા હેતના ઉપર બર્થડેના કે તેમાં મારે 3 વાગી ગયા સુવાના. તો મોર્નિંગમાં પછી ઉઠાયું જ નહીં ને જવાયું જ નહીં. હવે મેં કહું કંઈ નહીં, હવે સાંજે બહાર નીકળશું. હેત તો જઈ આવ્યો જરાક બહાર, નાસ્તો ને એવું બધું લઈ આવ્યો છે થોડું ઘણું. ને હવે જમી લઈએ. આજે જમવાનું તો કંઈ બનાવ્યું જ નથી કારણ કે લેટ જ એટલું થઈ ગયું છે. એટલે ભાઈ એમ હેલ્પર આવી જાય એની હાથે રહી તો હેત કહે કે મમ્મી હું નાસ્તો જ લઈ આવું કંઈ, એમ કહે કે પછી સાંજે તો જવાના જ છે બહાર આપણે, ત્યારે કંઈ સારું ખાઈ લઉં હું એમ. એટલે આ રીતનું આજનું પ્લાનિંગ છે. તો કંઈ નહીં, હવે દિવસમાં શું થાય છે તો અમે અપડેટ રહેતા રહીશું. ચાલો બાય. તો અત્યારે એક પાર્સલ આવ્યું છે, ખબર નહીં શું છે તે. પહેલાં તો જોવું પડશે કે શું છે અંદર. તો હવે જોઈએ. આ છે પાર્સલ. જેટલું યાદ છે ખબર નહીં કે મંગાવેલું નહીં હતું, ના યાદ નથી બહુ. મારા મમ્મીનું પણ હોય. આ તો કે આજે બર્થડે એટલે કદાચ કંઈ હોય તો ચાન્સ છે. તો પહેલાં 1 મિનિટ ખોલી જાઉં મેં. વેટ વી વોટ? ઓ ભાઈ, આ તો બિલ છે. ઓ ભાઈ, ભાઈ મેં આ મજાકમાં કીધેલી મમ્મીને બુક લેવા માટે. મજાકમાં, લાઈક નોર્મલી મેં ખાલી એમ જ સી હું છે ને, હું એક બુક રીડર છું ફર્સ્ટ ઓફ ઓલ. એન્ડ મને બુક વાંચવાની એટલે એટલી ગમે ને. ફર્સ્ટ મેં એક પ્રોપર બુક વોર્મ છું. મને કશે બી બુક દે કે મને પહેલાં અટ્રેક્ટ કરે. એન્ડ આ તો ભાઈ મેં એક્સપેક્ટ નહીં કરેલું હતું આ. ટુ બી ઓનેસ્ટ એક્સપેક્ટ નહીં કરેલું હતું મેં. જે લોકોને નથી ખબર, આ છે ડ્યુન ફ્રોમ ફ્રેન્ક હર્બર્ટ. એન્ડ જે લોકોએ પણ ડ્યુન મૂવી જોઈ હશે તે લોકોને ખબર હશે દેટ શું એ મૂવી હતી. લાઈક એવરી સિનેફાઇલ, કોઈ પણ સિનેફાઇલ હોય એને ખાલી ડ્યુનનું નામ કહેવું એટલે તમને કહી દેશે કે શું છે આ વસ્તુ. એન્ડ જ્યારથી ડિનિસ વિલેનિયવે ફર્સ્ટ પાર્ટ બનાવ્યો ત્યારથી હું આ ડ્યુનનો ફેન થઈ ગયો હતો. એન્ડ મને બહુ વાંચવાની ઈચ્છા થઈ હતી. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ પાર્ટ ઓફ ડ્યુન. હવે મેં આગળ જતાં બીજી પણ આના પાર્ટ મંગાવવા, બટ પહેલાં મેં આ રીડ કરવાનો વિચાર કર્યો. ઇફ ઇટ ઇઝ નોટ બોરિંગ તો ઓબ્વિયસલી આના એરા વન ઓફ ધ ફાઇનેસ્ટ બુક્સ કહેવામાં આવે સાઈફાઈના જોનરમાં. તો જે લોકોએ પણ સાઈફાઈ બુક વાંચવાનું ગમે તો તે લોકો આ ડ્યુનને સૌથી પહેલાં કન્સિડર કરો. એન્ડ ટુ બી ઓનેસ્ટ ઇટ્સ વર્થ ઇટ. તમે કંઈ પણ કરો ભાઈ, ઇટ્સ વર્થ ઇટ. ઓકે, તો આમાં બધી વસ્તુ રાખેલી. એના પછાડી બધું એનો સમરી ટાઈપ છે. તે હાઉ કંઈ નહીં, નોર્મલ છે. લાઈક પહેલાં હું મોસ્ટલી એઝ અ ક્રાઇમ જોનર મોસ્ટલી વાંચું એન્ડ સાઈફાઈ થોડું વાંચું. મેં એના પહેલાં પ્રોજેક્ટ હેલ મેરી વાંચી હતી, જેની અત્યારે મૂવી પણ આવી છે. તો પ્રોજેક્ટ હેલ મેરી હતી એના પહેલાં મેં વાંચી હતી આઈ થિંક ફ્યોદોર દોસ્તોયેવ્સ્કીઝ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ, જે વન ઓફ ધ ફાઇનેસ્ટ બુક્સ કહેવામાં આવે એન્ડ હ્યુમન સાયકોલોજીના હિસાબથી બનાવવામાં આવેલી હતી એ બુક. સો એ પણ તમે કન્સિડર કરો. ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ ઇઝ વન ઓફ ધ ગોટેસ્ટ બુક્સ ઇન ધ વર્લ્ડ. એન્ડ હવે હું વિચારતો છું કે જ્યારે આ ડ્યુન પતશે તો મેં વિચાર કરું છું કે ઓડિસી વાંચું, કોઝ ઓડિસીની અત્યારે ફિલ્મ પણ આવવાની છે. તો હા, ત્યાં સુધીમાં આઈ થિંક મારે એના 6 પાર્ટ પતાવવા પડશે. તો યસ, અત્યારે જો ફિલ્મની વાત કરીએ તો પ્લાન છે 24 મે બી મેં માઇકલ જોવા જવા, કોઝ ઓબ્વિયસલી માઇકલ જેક્સન ફેન. તો યા, હવે તમને આ બેસ્ટ ગિફ્ટ હતું. ટુ બી ઓનેસ્ટ આ વન ઓફ ધ ફાઇનેસ્ટ ગિફ્ટ છે. એન્ડ પ્લીઝ આ બુકને કન્સિડર કરો, બિકોઝ આઈ નો મેં થોડુંક મેં આના અમુક ઇન્સ્ટન્સીસ વાંચેલા હતા.
અબાઉટ ધ લિવિંગ કેલેડાન એન્ડ ઓલ. તો એ તમે વાંચી જોજો. વન ઓફ ધ ફાઇનેસ્ટ બુક્સ ઓફ ઓલ ટાઈમ. સો ગો ફોર ઇટ. બાય. તો ચાલો હવે અત્યારે જવાના છે અમે બહાર કશે હોટલમાં જઈએ. હવે કઈ હોટલમાં જવાના છે તો અમને પણ નથી ખબર. મામા લોકો આવી ગયા છે, બહાર કાર છે જ ઓલરેડી. હવે અત્યારે જઈએ આવી રહ્યા બસ. અમે હવે રેડી થઈ ગયા છે બર્થડે માટે. હવે કઈ હોટલમાં જવાના છે હજુ કંઈ નક્કી નથી. જઈએ પછી તમને ત્યાં મળીએ. કદાચ કોઈને જોવાની નહીં હોય ગમે અમે જે રીતે ખાવું પીવું તો એટલે અમે એ બહુ બતાવશું નહીં. ખાલી કઈ જગ્યાએ જવાના તે એટલે નોન વેજીટેરિયન વસ્તુ છે એટલે ખાલી એવું કંઈ પેલો કોઈ પર્ટિક્યુલર રીઝન નથી. તો ચલો હવે અત્યારે તમને ત્યાં જ મળીએ. તો હવે જઈએ ફટાફટથી. એ લોકો રાહ જોઈએ છે કે સોસાયટીમાં ગાડી મૂકવાનો જરાક પ્રોબ્લેમ છે. પટલો રોડ બહુ સાંકડો છે એટલે મળીએ. તો ચાલો અત્યારે આવી ગયા છે ખાન સાબમાં. હા ખાન સાબ. ખાન સાબ હોટલમાં આવી ગયા છે. વ્યૂ બહુ મસ્ત છે. તમને એકવાર બધું બતાવી દઈએ સામેથી કે કેવું. કંઈ નહીં આ બર્થડે હવે જમી લઈએ પછી ને અહીંયાના વ્યૂઝ બહુ મસ્ત છે. હવે જે નોનવેજ ખાતા હોય તેના માટે બી બહુ ફાઇન છે. એક્ઝેક્ટલી જગ્યા કઈ છે? હા આ જગ્યા કઈ છે? મરોલીની આગળ આપણે પેલામાં રાજપુર. આપણે જગ્યા કઈ છે? નામ શું છે? હા ખાનસાબ નહીં એક્ઝેક્ટ લાજપોરમાં છે. જે લોકો નોનવેજ ખાતા હોય તો તે એ લોકો અહીંયા આવી શકે છે. અમે લોકો ખાઈએ છીએ એટલે તમને બતાવીશું નહીં પણ ખાલી આ હોટલનું તમને ઇન્ટ્રોડક્શન આપી દઈએ ખાલી કે અહીંયા આવ્યા છે અમે લોકો. દારૂ એટલે અમે કોઈ એકવાર બતાવી દઈએ. નાઇસ છે. બધું રમવાનું છે. નાના છોકરાઓને બધું રમવાનું પણ છે. આ છે મારી ભાઈની છોકરી મારી બેન ને રમવા માટે એકદમ એક્સાઇટેડ છે પણ અત્યારે જરાક એની અંદર એર ભરાય છે તેની વેઇટ કરે છે. ઈવા ક્યું હાઈ કર બોલી હાઈ કર નહીં અમે કેમેરામાં હાઈ કરો. એ નીચે તો જો ને કેટલું હાઈ કરે તું. હાઈ કરો. માઇકમાં બોલ નહીં. શરમ કેમ આવે? આ બધા છોકરાઓ માટેનું ફાઇન છે. આ રીતની બેઠક હોય છે ત્યાં બધી રીતે. બહુ નાઇસ છે. અમે બી ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. સારું છે. આ રીતનું બધું જ છે. બહુ એક્સાઇટેડ છે એટલે અત્યારે જોતી નથી. જોતી પણ નથી ને જરાક શરમાઈ પણ પાછી. શરમાથી છે. શરમા ગઈ કા એમ કે મૂકા મેં મૂકા. આ છે ભાઈ. આ ભાભી. હાય હાય. અત્યારે બધા બિઝી થઈ ગયા છે. જો પેલીની બાતી જાઓ. એક રીતે એ શાંતિ અહીંયા આવીને એ લોકો રમ્યા કરે. હા પકડ. ખવાય. હા, અહીંયા જા. છે જમવાનું. આ રીતની હા બેઠક પકડ. છે. હા નાઇસ હોટલ છે. ખાનસાબ કરીને છે. તમારે આવવું હોય તો હા બસ જાઓ હવે. હા તો અત્યારે અમે લોકો આવી ગયા છે. આ કયું છે આપણું કયું છે 74 કે કયો છે? આવું છે. આ શેન્ડેલિયર છે ઉપર એન્ડ આ છે પછાડીથી બધો મસ્ત વ્યૂ દેખાતો છે. અમે એનીમાં જોઈ લઈએ શું છે તે. તો ચાલો હવે રેસ્ટોરન્ટથી આવી ગયા છે એન્ડ ટુ બી ઓનેસ્ટ ફૂડ બહુ ખતરનાક હતું. એન્ડ આઈ નો નોન વેજીટેરિયન ફૂડ છે બટ અમે ખાયા છે. બટ હા જે લોકો નથી ખાતા તો તે લોકો એ પાર્ટને ફૂલ સ્કીપ કરી શકો છો. નો પ્રોબ્લેમ. એન્ડ બીજું છે કે જે લોકો પણ ખાતા હોય તો તે લોકોને કહે કે અમે લોકો ગયા હતા ખાનસાબમાં એન્ડ જગ્યા જે છે તે ઓ માય ગોડ બહુ મસ્ત છે.
એન્ડ મેં બધાને રેકમેન્ડ કર્યું જે લોકો પણ ફૂડી છે એન્ડ જરાક નોન વેજીટેરિયન સાઈડ છે તો તે લોકો એ જગ્યા પર વિઝિટ કરી શકે છે. એન્ડ આજનો વ્લોગ અહીંથી જ મેં એન્ડ કરું છું. હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો ચાલો બાય.